આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે તો વડોદરામાં હરણી બોટ કાંડનો મામલો સામે આવ્યો છે। તો હાઈકોર્ટની ફટકાર બાદ કોર્પોરેશન જાગ્યું। બોટ કાંડમાં 3 લોકોને શોકોઝ નોટિસ આપવામાં આવી છે। નિવૃત્ત સિટી એન્જિનિયર સહિત 3 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે। અગાઉ 6 અધિકારીઓને નોટિસ આપી હતી, જેમાં 2 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। તો સમાચાર સામે આવ્યા છે, જેમાં હાઈકોર્ટની ફટકાર બાદ કોર્પોરેશન જાગ્યું। બોટકાંડમાં 3 લોકોને શો નોટિસ આપવામાં આવી છે। શોકોઝ નોટિસ ફટકારી અને જેમાં 2 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અગાઉ પણ 6 અધિકારીઓને નોટિસ આપી હતી। નિવૃત્ત સિટી એન્જિનિયર સહિત 3 લોકોને નોટિસ ફટકારી, જેમાં હાઈકોર્ટની ફટકાર બાદ કોર્પોરેશન જાગ્યું છે। તો વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાનો મામલો, જેમાં 2 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતા। તો સમાચાર સામે આવ્યા છે, હાઈકોર્ટની ફટકાર બાદ કોર્પોરેશન જાગ્યું છે, જેમાં બોટકાંડમાં 3 લોકોને શોકોઝ નોટિસ આપવામાં આવી છે। તો નિવૃત્ત સિટી એન્જિનિયર સહિત 3 લોકોને નોટિસ ફટકારી। આ સાથે અગાઉ પણ 6 અધિકારીઓને નોટિસ આપી હતી, પરંતુ 2 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતા। તો વડોદરામાં હરણી બોટ કાંડનો મામલો, જેમાં હાઈકોર્ટની ફટકાર બાદ કોર્પોરેશન જાગ્યું છે। તો બોટકાંડમાં 3 લોકોને શોકોઝ નોટિસ આપવામાં આવી હતી। નિવૃત્ત સિટી એન્જિનિયર સહિત 3 લોકોને નોટિસ ફટકારી છે। તો અગાઉ પણ 6 અધિકારીઓને નોટિસ આપવામાં આવી, જેમાં 2 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરામાં હરણી બોટ કાંડનો મામલો, જેમાં હાઈકોર્ટની ફટકાર બાદ કોર્પોરેશન જાગ્યું છે, શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, સ્માર્ટ સિટી વડોદરામાં હરણી તલાવ બોટ દુર્ઘટના સર્જાઈ હતી અને હરણી બોટ દુર્ઘટનામાં હાઈકોર્ટની ફટકાર બાદ હવે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે। બોટ કાંડમાં નિવૃત્ત એડિશનલ સિટી એન્જિનિયર ધીરેન તળપદા, હાલના નાયબ કાર્યપાલક ઇજનેર હર્ષિલ પટેલ અને આસિસ્ટન્ટ એડિશનલ એન્જિનિયર વિશાલ પટેલને હવે શોકોઝ નોટિસ આપવામાં આવી છે। અગાઉ કોર્પોરેશને 6 અધિકારીઓને શોકોઝ નોટિસ આપી અને 2 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા। પરંતુ મહત્વની બાબત એ છે કે જ્યારે પણ હાઈકોર્ટ ફટકાર લગાવે છે, ત્યારબાદ જ મહાનગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓને શોકોઝ નોટિસ આપવાનું નાટક કરી રહ્યા હોવાનું કાઉન્સિલરો ચર્ચા કરી રહ્યા છે। મહત્વની બાબત એ પણ છે કે હરણી તલાવ બોટ દુર્ઘટનામાં ભોગ બનેલા 12 ભૂલકા વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓને હજુ પણ વડોદરા મહાનગરપાલિકાએ વળતર નથી આપ્યું। એટલે હાઈકોર્ટની ફટકાર બાદ જ વળતર આપશે તેવું સ્થાનિક કોર્પોરેટરો ચર્ચા કરી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકા પર આક્ષેપ પણ કરી રહ્યા છે। ત્યારે આજે હાઈકોર્ટની ફટકાર બાદ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યા છે અને અધિકારીઓને નોટિસ પાઠવી છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।